નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બાદબાકી કેવી રીતે કરવી એના વિશે માહિતી મેળવીએ મિત્રો। આ બાદબાકી છે એ આપણે સમજી લેશું એટલે કોઈ પણ પ્રકારની બાદબાકી તમને આવડી જશે મિત્રો। હવે મિત્રો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ છે કે જો ઉપર મોટી સંખ્યા હોય તો મોટી સંખ્યામાંથી નીચેની બાદ કરી શકાય, બરાબર। 2 માંથી 1 બાદ કરીએ એટલે ડાયરેક્ટ આવશે 1। પરંતુ મિત્રો અહીંયા જુઓ, નીચે મોટી છે ને ઉપર નાની છે, 3 માંથી 4 ન જાય એટલે એના માટે અહીંયા લેવો પડશે દસકો લેવો પડશે। 10 ને 3 13 થાય, 13 માંથી 4 જાય તો મિત્રો કેટલા વધે? 9 વધે। હવે મિત્રો આના ફરી વખત એકવાર દસકો લેવાઈ ગયા પછી ફરી વખત ઉપર જો 6 આવે, બરાબર, એટલે કે આ નીચે કરતાં ઉપર નાની સંખ્યા ફરી વખત આવે તો એકવાર દસકો લેવાઈ ગયા પછી એકવાર આપણે હવે 9 લેવાનું। 9 ને આનો સરવાળો કરો, 9 ને 6 15, 15 માંથી મિત્રો 7 જાય તો 8 વધે। એના પછી જોઈએ આગળ, જો સરખી સંખ્યા આવે તો હજી આગળ મિત્રો છે ને 9 જ લેવાનું। જ્યાં સુધી ઉપર મોટી સંખ્યા ન આવે ત્યાં સુધી, જ્યાં સુધી સરખી કે નાની સંખ્યા આવે ત્યાં સુધી 9 9 આવશે। એકવાર દસકો લેવાઈ ગયા પછી નીચે કરતાં ઉપરની સંખ્યા નાની આવે તો 9 મૂકવાનો મિત્રો, સરખી આવે તો પણ 9 મૂકવાના। જ્યાં સુધી નીચે કરતાં ઉપરની સંખ્યા મોટી ન આવે ને ત્યાં સુધી 9 9 આવી રીતે ચાલુ રહેશે। એકવાર દસકો ક્યારે લેવાનો? જ્યારે નીચે સંખ્યા મોટી હોય, ઉપર નાની હોય ત્યારે પહેલી વાર દસકો આવશે। પછી મિત્રો મેં તમને કીધું આ બંનેનો સરવાળામાંથી 7 બાદ કરી એટલે 8 આવશે। હવે આ કેટલા થશે મિત્રો? તો કે 5 માંથી 5 જાય એટલે 0 થઈ જાય તો ઉપર વધ્યા 9 એટલે અહીંયા આવશે મિત્રો 9। હવે તમે જોઈ શકો છો કે દસકો લેવાઈ ગયા પછી પહેલી વાર જે મોટી સંખ્યા આવે એને એકવાર ચેકીને એ ઘટાડવું પડે। 1 માંથી 1 જાય તો મિત્રો શું આવશે? 0। પછી મિત્રો અહીંયા એક પ્રકારની બાદબાકી પૂરી થઈ ગઈ, અહીંયા એક પ્રકારની બાદબાકી પૂરી થઈ ગઈ, એકવાર ચેકી નાખી એટલે બાદબાકી પૂરી। ફરી વખત મિત્રો અહીંયા જો કેવી રીતે થશે તો કે આના કરતાં ઉપરની સંખ્યા ફરી વખત નાની આવી તો ફરી વખત આપણે પહેલેથી શું કરવું પડે? દસકો લેવો પડે, નવેસરથી બાદબાકી છે એટલે અહીંયા તો ચેકી નાખ્યું એટલે બાદબાકી પૂરી। અહીંયા ફરી વખત જો એના કરતાં ઉપર નાની સંખ્યા આવી તો દસકો લઈએ, 10 ને 4 કેટલા થાય? 14 થાય। 14 માંથી મિત્રો 5 બાદ કરીએ તો કેટલા વધે? 9 વધે। 9 અહીંયા મિત્રો જો એકવાર દસકો લેવાઈ ગયા પછી પહેલી વાર જો ઉપર મોટી સંખ્યા આવે તો એને બાદ કરવી પડે એટલે 6ની જગ્યાએ થઈ જાય છે 5। 5 માંથી 4 જાય તો 1। અને મિત્રો અહીંયા જુઓ તો આ ચેકી નાખ્યો એટલે નવેસરથી બાદબાકી। આના કરતાં ઉપર છે એ નાની સંખ્યા, અહીંયા સંખ્યા છે મિત્રો એ તમે જુઓ કે અહીંયા 9 છે અને અહીંયા 8 છે તો અહીંયા શું આવશે? દસકો લેવો પડશે, દસકો લેવો પડશે અને 18 માંથી મિત્રો 9 જાય તો કેટલા વધે? 9 વધે। અને આને એકવાર ચેકવું પડશે એટલે કે 8 થશે, 8 માંથી 4 જાય તો 4 મિત્રો। આને તમે કેલ્ક્યુલેટરમાં પણ તમે જોઈ શકો છો, આ જવાબ આવશે મિત્રો। તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। આવા વિડીયો તમને મળતા રહેશે। થેન્ક યુ, ધન્યવાદ।